કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 4માં આપણી જે નવીન સ્વાધ્યાયન પોથી આપવામાં આવેલી છે તેમાં ગુજરાતી વિષયનું જે મિત્રો ચાલો યાદ કરીએ। તમારી સ્વાધ્યાયન પોથીમાં આપવામાં આવેલ છે તેમાં પાના નંબર 1 થી 13 સુધીનું આપણે સોલ્યુશન બનાવીને અલગથી વિડીયો મૂકેલો છે। આજે આપણે પાના નંબર 14 થી 25 સુધીનું એટલે કે ગુજરાતી વિષયનું ચાલો યાદ કરીએનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પાના નંબર જે 14 ઉપર આપેલ છે મહાવરો 1 બિલનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ લખવાના છે। ત્યાંથી શરૂઆત કરીશું। અહીંયા મિત્રો તમને સપના સુપરમાર્કેટ જય હિન્દ સર્કલની બાજુમાં વડોદરાનું જે મિત્રો એક એડ્રેસ છે એટલે કે સપના સુપરમાર્કેટ છે એનું જનકભાઈ પટેલના નામે એક બિલ છે જે તારીખ 15/3/2020નું છે અને તેમણે કુલ સિંગ તેલ ચોખા ઘઉં અને ખાંડ તમામ વસ્તુ થઈને 3050નું ખરીદ્યું છે। હવે એની નીચે જે પ્રશ્નો આપેલા છે તેના આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરીએ। પહેલો પ્રશ્ન છે દુકાનનું નામ શું છે? તો આપણે આગળ જોયું કે દુકાનનું નામ છે તે સપના સુપર માર્કેટ છે। બીજું છે જનકભાઈએ સૌથી વધારે કિંમત કઈ વસ્તુની ચૂકવી હશે? તો જનકભાઈએ કુલ 30,050 રૂપિયા ચૂકવ્યા છે પણ સૌથી વધારે કિંમત એવી વાત કરી છે તો મિત્રો સિંગ તેલના ડબ્બાની કિંમત છે એ વધારે ચૂકવી હશે તે છે 2620 રૂપિયા। આ આપણે થોડુંક સુધારવાનું રહેશે બરાબર। અહીંયા તમારે શું લખવાનું છે? કિંમત વધારે કઈ વસ્તુ લખવાની છે તો અહીંયા સિંગ તેલનો ડબ્બો લખવાનો છે, આ નહીં લખતા બરાબર। ચાલો આગળ લખીશું, જોઈશું। જનકભાઈ દ્વારા કયા માસમાં ખરીદી કરવામાં આવી છે? તો જનકભાઈ દ્વારા માર્ચ માસમાં ખરીદી કરવામાં આવી છે। ચોથું અહીં લખવામાં આવેલ કિલોગ્રામ શબ્દોનો અર્થ થાય છે કિગ્રાનો અર્થ થાય છે કિલોગ્રામ। બીજું 2 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી થાય? તો મિત્રો 40 રૂપિયા। 1 કિલોના 20 એટલે 2 કિલોના 40। 6 બિલમાં કેટલી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો બિલમાં કુલ 4 વસ્તુનો સમાવેશ કરવામાં આવેલો છે। 7 સપના સુપર માર્કેટ ક્યાં આવેલો છે? તો એનું આપણે એડ્રેસ જોયું કે માર્કેટ સુપર માર્કેટ છે એ જય હિન્દ સર્કલની બાજુમાં વડોદરામાં આવેલ છે। 8મું છે અહીં સુપર માર્કેટ એવું કેમ કહ્યું હશે? તો મિત્રો ત્યાં બધી જ વસ્તુઓ એકસાથે મળે છે એટલા માટે કહ્યું છે। 9 બિલમાં દર્શાવેલ વસ્તુઓથી ઘરમાં કઈ કઈ વસ્તુઓ બનાવી શકાય? તો મિત્રો પૂરી, ભાત, લાપસી, માલુફા, થેપલા, પાપડી વગેરે વસ્તુ બનાવી શકાય। 10 સિંગ તેલના ડબ્બા આગળ એક પછી કિલોગ્રામ કેમ લખ્યું નથી? તો મિત્રો સિંગ તેલનો એક ડબ્બો ખરીદવો છે એટલા માટે 1 કિલોગ્રામ છે એ નથી લખ્યું। મહાવરો 2 છે અહીં મિત્રો કોષ્ટકનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપવાના છે। મિત્રો તમે જોઈ શકો છો કાર્યસૂચિ છે, સમય અને સ્થળ આપેલો છે જેમાં વ્યક્તિગત ગીત, સમૂહ ગીત, લોકગીત અને શાસ્ત્રીય સંગીત છે। પહેલું છે સંગીતા પોતાનું ગીત રજૂ કરવા કયા સ્થળે જશે? તો મિત્રો લોક સંગીત બરાબર ને વ્યક્તિગત ગીતની વાત કરી છે કારણ કે એક સંગીતા એક વ્યક્તિ છે એટલે વ્યક્તિગત ગીતમાં આવશે અને તે 10:30 થી 12:30 સુધી ગીજુભાઈ હોલમાં જશે। તો અહીંયા મિત્રો આવશે શું સ્થળ આવશે? ગીજુભાઈ હોલ, આપણે આ લખવાનું છે। આગળ જોઈશું ગીતા, કવિતા, રાજેશ અને મહેશ એક સમૂહ ગીત તૈયાર કરેલું છે તો તેઓ રજૂ કરવા ક્યાં જશે? તો મિત્રો તે અભિવ્યક્તિ મંચ પર જશે બરાબર। તો મિત્રો સમૂહમાં આવે છે એટલે સમૂહ ગીત એટલે કે અભિવ્યક્તિ મંચ પર જશે બરાબર। ચાલો 12:30 થી 1:30ના સમય કયો કાર્યક્રમ છે? તો મિત્રો ભોજનનો કાર્યક્રમ છે। 4 કઈ સ્પર્ધામાં સૌથી વધુ સમય લાગશે? તો સમૂહ ગીતમાં સૌથી વધારે સમય લાગશે। 5 પ્રાર્થના હોલનો ઉપયોગ કઈ સ્પર્ધા માટે થશે? તો લોકસંગીતની સ્પર્ધા માટે। 6 છે લોકસંગીત એટલે કેવું ગીત? તો લોકસંગીત એટલે લોકો દ્વારા ગવાતું સંગીત। મહાવરો 3 નીચે આપેલી માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। મિત્રો આ જાહેરાતનો લાભ 1/5/2022 થી 30/5/2022 સુધી લેવાનો છે। ટચુકડી જાહેરાત છે બરાબર। તો ખાસ આપણે ચાલો હવે આ જાહેરાત છે એના આધારે પ્રશ્નોના જવાબ આપીએ। પહેલું છે ઉપરની જાહેરાત શાની છે? તો મિત્રો ઉપરની જાહેરાત છે રાજા રાણી મોલમાં લેડીઝ વેર અને કિડ્સ વેર વિભાગમાં મહિલા કાર્યકરની ભરતી માટેની છે બરાબર, તમે અહીંયા જોઈ શકો છો। હવે બીજો પ્રશ્ન છે ધોરણ 10 ભણેલી મહિલાને આ નોકરી મળશે કેમ? નહીં મળે કેમ કે આ જગ્યા માટે મહત્તમ લાયકાત ધોરણ 12 ભણેલની છે।
ત્રીજું, અરજી લઈને ક્યાં જવું પડશે? તો મિત્રો અરજી લઈને 101 રાજા રાણી મોલ કાર્યાલય બીજો માળ પરિનગરમાં જવું પડશે. એના પછી 4, ઉપરનું કાર્યાલય મહિનામાં કેટલી વાર બંધ રહેશે? તો ઉપરનું કાર્યાલય મિત્રો મહિનામાં 4 કે 5 વાર શનિવારના રોજ બંધ રહેશે. 5, આ જાહેરાતમાં વધુમાં વધુ કેટલી ઉંમરની વ્યક્તિ નોકરી મળશે? તો 40 વર્ષ સુધીની ઉંમરની વ્યક્તિને. 6, આ મોલમાં કોના કપડાં નહીં મળે? તો મિત્રો આ મોલમાં પુરુષના કપડાં છે એ નહીં મળે. હવે જોઈશું આગળ મિત્રો લેખન જુદી જુદી રૂઢિ પ્રમાણે લેખિત અભિવ્યક્તિ કરે છે. તેમાં મિત્રો અહીંયા તમને ગમતું ચિત્ર ચોંટાડી અને તેના વિશે લખવાનું છે. મિત્રો આપણે એક મેળા વિશે લખ્યું છે. જો તમને મેળાનું ચિત્ર મિત્રો બરાબર મેળાનું ચિત્ર છે અહીંયા તમારે મેળવીને ચોંટાડવાનું છે. અને આપણે લખ્યું છે કે મને ગમતું ચિત્ર મેળાનું છે. મેળામાં ચકડોળ હોય છે, મેળામાં રમકડાની દુકાન હોય છે, મેળામાં નાસ્તાની દુકાન હોય છે. જો તમારે મેળા વિશે ન લખવું હોય તો કોઈ બીજું ચિત્ર પણ તમે ચોંટાડી શકો છો. એવું જરૂરી નથી કે મેળાનું ચિત્ર લગાવવું. મહાવરો 2 છે. ગામ વિશે 2 કે 3 વાક્ય લખો. તો પેલું છે મારા ગામનું નામ. તો તમારા ગામનું નામ ખાલી ગયા છે તો એ મિત્રો તમારા ગામનું નામ લખવાનું છે. મારા ગામમાં પાકા રસ્તા છે, મારા ગામમાં શાળા છે, બરાબર. પછી મહાવરો 3, તમારે તમારા માટે એક નવું દફતર ખરીદવાનું છે. તે કેવું હશે તેના વિશે 3 કે 4 વાક્ય લખો. તો ભાઈ કે મારું નવું દફતર બ્લુ રંગનું હશે, તેને હું ખભે લટકાવી શકું તેમ હશે, તેમાં પાણીની બોટલ રહી જાય તેવું હશે, ઘણા બધા પુસ્તકો સમાય તેટલું મોટું હશે, બરાબર. ચાલો મહાવરો 4, મુદ્દા પરથી વાર્તા લખવાની છે. શિક્ષકે વાલીની મદદ વાર્તા કહેવી, બરાબર. આ જે મુદ્દા છે એના આધારે આપણે અહીંયા વાર્તા લખીએ કે ભાઈ રામપુર નામના નગરમાં રસ્તાની બરાબર વચ્ચે એક મોટો પથ્થર પડ્યો હતો. ત્યાંથી પસાર થતાં દરેક લોકોને તે પથ્થર નડતો હતો, પણ તેને કોઈ ખસેડતું નથી. એક દિવસ એક માણસ તે પથ્થરને ઉપાડીને રસ્તાની બાજુમાં મૂકી દે છે. ત્યારે તેની નીચેથી રાજાની ચિઠ્ઠી મળી આવે છે કે આ પથ્થર ખસેડીને ચિઠ્ઠી લઈને આવનાર માણસને 100 સોના મોહરનું ઇનામ આપવામાં આવશે. તે વ્યક્તિને ઇનામ મળે છે અને પછીથી ગામ લોકો પણ તેમાંથી શીખ મેળવે છે. તો આવી રીતે લખી શકાય મુદ્દા. મહાવરો 5 છે. સ્વાતંત્ર્ય દિન વિશે 5-6 વાક્ય લખવાના છે. તો સ્વાતંત્ર્ય દિન વિશે આપણે મિત્રો લખી શકીએ કે સ્વાતંત્ર્ય દિન 15મી ઓગસ્ટના રોજ ઉજવાય છે. અમારી શાળામાં સ્વાતંત્ર્ય દિન ઉજવાય છે. તે દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. તે દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે. સ્વાતંત્ર્ય દિન એ રાષ્ટ્રીય તહેવાર છે અને અમે ધામધૂમથી સ્વાતંત્ર્ય દિન ઉજવીએ છીએ. એના પછી મિત્રો મહાવરો 6, તેમાં તમને ગમતી કોઈ પણ એક વાર્તા છે એ લખવાની છે. તો ચાલો આપણે એક વાર્તા લખીએ કે એક કીડી અને કબૂતર મિત્ર હતા. એક દિવસ શિકારી આવ્યો અને કબૂતરને તીર મારવા જતો હતો. તે સમયે કીડીએ શિકારીને ચટકો ભર્યો. શિકારીનું નિશાન ચૂકાઈ ગયું. એક દિવસ કીડી પાણીમાં તણાતી હતી. કબૂતરે ઝાડનું પાંદડું ફેંક્યું. કીડી તેના પર ચડી ગઈ અને બચી ગઈ. આ રીતે લખી શકાય. એના પછી મિત્રો મહાવરો 7 છે. જે આપેલો પ્રસંગ છે એ વાંચવાનો છે અને સૂચના મુજબ જવાબ લખવાના છે, બરાબર. આ આદ્યાબહેન અને અદ્વૈતભાઈનો જે મિત્રો છે સંવાદ એ તમારે વાંચવાનો છે. પછી આપણે અહીંયા લખીશું જે ખરાબ જે વસ્તુ નથી તે ચેકી દેવાની છે. પહેલું છે આદ્યાબહેન પ્રખ્યાત જાસૂસ હતા, તો વૃદ્ધ નકામાને હોશિયાર નથી તો એ ચેકી દેશો. બીજું, આદ્યાબહેન પાસે ગામ લોકો સલાહ લેવા આવે, તો પોલીસ અને શહેરીજન ચોર એ ચેકી દેશું. ત્રીજું, પ્રાણી 4 પગ 2 કાન અને 1 પૂંછડી હોય તો પક્ષી, વનસ્પતિ અને જંતુને ચેકી દેશું. ચોથું, અદ્વૈતભાઈના ઘોડાના વાળ સોનેરી હતા, તો ખૂબ લાંબા, લીલા અને ગુચ્છેદાર ચેકી દેશું. 5, અદ્વૈતભાઈના ઘોડાની ત્વચા લીલી ચમકતી હતી, તો મેલી અને ખરબચડી છે એ ચેકી દઈશું. ચાલો આગળ જોઈશું. મિત્રો અહીંયા ચિત્ર આપેલું છે, તમે જોઈ શકો છો. એક દાદીમાં બેઠા છે બોકડા ઉપર. તેમની પાસે એક ઊનનો દડો છે અને અહીંયા એક બિલાડી બેઠી છે, બરાબર. બીજા ચિત્રમાં તમે જોશો આ દાદીમાને ઊંઘનું ઝાંખું આવે છે અને એ દડો પડી જાય છે અને બિલાડી છે એ દડાની પાછળ દોડે છે અને દડો જેમ જેમ આગળ વધે છે એમ નાનો થતો જાય છે અને છેલ્લે ઊન બધી નીકળી જાય છે અને બિલાડી તે જુએ છે. ચાલો હવે આ વાર્તા કેવી રીતે લખવાની છે જોઈએ. મિત્રો એક વખત દાદી ઊનનો દડો લઈને બગીચામાં કંઈક ગૂંથવા માટે આવ્યા હતા. થાકને કારણે દાદીમાને ઝોકું આવી જાય છે. આ સમયે એક બિલાડી ત્યાં આવે છે અને તે ઊનના દડાથી રમવા લાગે છે. દડો નીચે પડીને ગરબડવા લાગે છે.
બિલાડી દડાને પકડવા માટે પાછળ દોડે છે. ઘણું દોડવા છતાં બિલાડી ઊનના દડાને પકડી શકતી નથી. અંતે બધી ઊન પૂરી થઈ જતાં દડો દેખાતો નથી. આ જોઈ બિલાડીને નવાઈ લાગે છે. અહીં દાદીમાં ઊનનો દડો શોધે છે. તો આવી રીતે લખી શકાય. પ્રશ્ન મિત્રો મહાવરો 9 છે. 2 ચિત્રો જુઓ અને તફાવત શોધીને લખો. મિત્રો એક તમે જોશો ચિત્ર. ચાલો આપણે તફાવત ડાયરેક્ટ જોઈએ. પ્રથમ ચિત્રમાં શિવાજી મહારાજ ઘોડા પર સવાર છે. બીજા ચિત્રમાં સિંહાસન પર બેઠા છે. પ્રથમ ચિત્રમાં શિવાજી મહારાજના હાથમાં તલવાર છે. બીજા ચિત્રમાં તલવાર જોવા મળતી નથી. પ્રથમ ચિત્રમાં શિવાજી મહારાજ યુદ્ધમાં લડવા જતા હોય તેવું લાગે છે. બીજા ચિત્રમાં રાજ દરબારમાં બેઠા હોય તેવું લાગે છે. તો આવી રીતે લખી શકાય. આગળ જોઈશું મિત્રો આપણો જે પ્રવૃત્તિઓ છે. મહાવરો 1 ઉદાહરણ મુજબ પ્રવૃત્તિ કરવાની છે. બરાબર. બંને વાક્યોમાં 100 ફેર છે. તો અહીંયા તમે જોશો અનીશભાઈ તેમના નાના ભાઈનો ફોટો પાડે છે. અહીંયા જોઈએ રેશમાની આંગળી ઊંચી કરી તો રેશમાએ તેની આંગળી ઊંચી કરી. તો અહીંયા 2 વાર લખવાની કોઈ જરૂર નથી. કોઈ એક સર્વનામ લખીને આપણે લખી શકીએ. જો ભદ્રા ભદ્રાના મિત્રને મળી, ભદ્રા તેના મિત્રને મળે, તો આવું લખી શકાય. બરાબર. અહીં ચકલી છે તો એની જગ્યાએ તેના. બરાબર. પછી મિત્રો બધા બાળકો અહીં લખેલ છે પોતાના. તો આવી રીતે સર્વનામનો ઉપયોગ કરી શકાય. એ ફેર છે. સાચી રીત જોડો. મિત્રો અહીંયા છે જેમ કે જો રેખાની તો કે ભાઈ રેખાની તો તેની આવશે. એવી રીતે અનિરુદ્ધના તો તેના, ભદ્રેશને તો તેને, ડબ્બામાં તો તેમાં, જીવજંતુઓને તેમને, જીવજંતુઓનો તેમનો. બરાબર. આવી રીતે આવશે. ચાલો આગળ જોઈએ. મિત્રો આગળ વાક્ય છે બાળકો તમે કીડી જોઈ છે? તેને કેટલા પગ હોય છે? તો એ મિત્રો કીડીને જોઈ છે એવું ના આવે. કીડી જોઈ છે. બરાબર. હોય છે તમને ખબર છે? તો ચાલો આપણે આ વાક્ય ફરીથી લખવાનું છે. બાળકો તમે કીડી જોઈ છે? તેને કેટલા પગ હોય છે? તમને ખબર છે? એવી રીતે બીજું વાક્ય છે એ પણ આપણે ફરીથી વાક્ય ખોટા શબ્દ ચેકીને ફરીથી વાક્ય લખવાનું છે. વાક્ય જોઈએ મિત્રો. તો મંકોડો પૂછે, ભાઈઓ બહેનો ઓળખો છો મને? મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે? તો પછી કહો મારે કેટલા પગ છે? એવી રીતે એના પછી મિત્રો બીજું છે નાવ્યાએ બટન ટાંકવા પાતળો દોરો લીધો. એ પાતળું પાતળા કે પાતળો કયો શબ્દ આવે? તો પાતળો આવે. એ રીતે બીજા વાક્યમાં શબ્દ એક આવશે. બરાબર. ત્રીજા વાક્યમાં ઠંડી આવે છે. ચોથા વાક્યમાં મિત્રો તીખું આવે. પાંચમામાં મોટી એવું આવશે શબ્દ. છઠ્ઠામાં જાડુ શબ્દ આવશે. સાતમામાં ધોળા આવશે. આઠમામાં સસ્તી આવશે. બરાબર. તો આવા શબ્દ મૂકી અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. સાચો શબ્દ મૂકવાનો છે. તેવી રીતે મિત્રો અહીંયા જોઈએ કે મારા ઘરે ગાય છે. તો કે મારા ઘરે સફેદ ગાય છે. આકાશમાં પક્ષી ઉડે છે. આકાશમાં 3 પક્ષી ઉડે છે. સુરેન્દ્રએ પગ ચગાવ્યો, પતંગ ચગાવ્યો. તો સુરેન્દ્રએ લાલ પતંગ ચગાવ્યો. કંઈક મિત્રો વિશેષતા બતાવે છે. આ સાદું વાક્ય છે. આ વિશેષણ બતાવે છે. કંઈક વિશેષતા છે વાક્ય. આપણે વિશેષતા બતાવતું વાક્ય લખવાનું છે. દાદીએ લાડવા વેચ્યા. દાદીએ મોટા લાડવા વેચ્યા. મીના અને રેણુકા રંગોળી પૂરી. મીના અને રેણુકાએ સુંદર રંગોળી પૂરી. જો અહીં સાદું વાક્ય આપણે પાછું લખવાનું છે. મેં સાયકલ ચલાવી. મેં મોટી સાયકલ ચલાવી. મારી પાસે ગાડી છે. મારી પાસે પીળી ગાડી છે. તો અહીંયા મિત્રો વાક્યના અર્થમાં વધારો થાય છે. અર્થના બરાબર શબ્દના અર્થમાં વધારો થાય તો એ ક્રિયા વિશેષણ છે. પછી મિત્રો અહીં વિદ્યાર્થી પોતાના મિત્રનું ભાઈ બહેનનું નામ લખી ઉદાહરણ મુજબ લખવાનું છે. જો તમે જોઈ શકો છો આ ગઈકાલે, આજ અને આવતીકાલે. તો એના એવા વાક્ય લખવાના છે. જેમ કે અહીંયા ક્રિયા છે વાંચવું. તો ગીતાએ વાર્તા વાંચી. ગીતા વાર્તા વાંચે છે. ગીતા વાર્તા વાંચશે. બીજું કૂદવું. અમે 5 પગથિયાં કૂદ્યા. અમે હાથ પકડીને કૂદીએ છીએ. અમે કાલે દોરડા કૂદીશું. તો 3 કાળની અંદર આપણે અહીંયા વાત કરવાની છે ક્રિયા આધારિત. રમવું. તો કે ભાઈ અમે લંગડી રમ્યા. અમે લંગડી રમીએ છીએ. અમે કાલે દોરડા કૂદીશું. બરાબર. એના જમવું. આર્ય લાડુ જમ્યો. આર્ય લાડુ જમે છે. આર્ય લાડુ જમશે. હસવું. રિયા હસતી હતી. રિયા હસે છે. રિયા હસશે. છઠ્ઠું રંગોળી પૂરવી. તો હેતે રંગોળી પૂરી. હેત રંગોળી પૂરે છે અને હેત રંગોળી પૂરશે. સાતમું શાક બનાવવું. માયાએ શાક બનાવ્યું. માયા શાક બનાવે છે અને માયા શાક બનાવશે. એ રીતે મજા કરવી. તો કેવિન મેળામાં મજા કરે છે. કેવિન મેળામાં મજા કરે છે કરી. અહીંયા આવશે કેવિન મેળામાં મજા કરે છે. કેવિન મેળામાં મજા કરશે. પછી જુઓ
દોડવું તો કે ભાઈ સત્યમ ઝડપથી દોડ્યો, સત્યમ ઝડપથી દોડે છે અને સત્યમ ઝડપથી દોડશે. પછી ચાખવું તો સ્નેહા કેરી ચાખી, સ્નેહા કેરી ચાખે છે અને સ્નેહા કેરી ચાખશે. તો આવી રીતે આપણે શબ્દ મિત્રો બરાબર કોઈ પણ નામ મૂકી અને ક્રિયા બનાવવાની હતી, ક્રિયા લખવાની હતી વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળમાં. એના પછી મિત્રો અહીંયા એક ફકરો આપેલો છે, તેમાંથી યોગ્ય શબ્દ રાખી અને બીજો શબ્દ ચેકી દેવાનો હતો. તો અહીંયા તમે જોશો તેમાં એક સસલું રહેતું હતું, તેનીમાં નહીં આવે એટલે આ તેની ચેકી દેવાય. એવી રીતે અહીંયા તેને ચેકાશે, પછી અહીંયા તેના ચેકાશે, અહીંયા તું ચેકાય, તેને, હું, તે અને હું આવા શબ્દ ચેકી દેવાના છે, બાકીના રાખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ વાત કરી તમારા સ્વાધ્યાયન પોથીની, જે તમારું ચાલો યાદ કરી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. મેં આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.